અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનથી ચાલતા 150 કરોડથી વધુના હવાલાકાંડના દુબઈ કનેક્શનમાં એસઓજીએ વધુ એક આરોપીની અમદાવાદથી ધરપકડ કરી છે. આરોપી ફ્રોડની કરોડો રૂપિયાની રકમ આંગળીયા પેઢી મારફતે મંગાવી આપતો હતો. ખાસ આંગળીયા પેઢીની જવાબદારી આરોપીને આપવામાં આવતી હતી. કૌભાંડમાં એસઓજીએ મકબૂલ અને તેના પુત્ર સહિત 3ને પકડી પાડી 100 કરોડના બેનામી વ્યવહાર શોધી કાઢ્યા છે. હવાલા, ઓનલાઈન સાયબર ફ્રોડ, ચાઇનીઝ ગેમ અને ક્રિકેટના સટ્ટા સહિતની 2 નંબરની કમાણીની કરોડોની રકમ દુશ્મન દેશોમાંથી વાયા દુબઈ હવાલા મારફતે સુરત આંગળીયામાં મોકલી તેને યુએસડીટી ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી પાછી દુબઈ મોકલતા હતા. શહેર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કૌભાંડમાં સામેલ વધુ એક આરોપીની ધરપકડ કરી મોટી સફળતા હાંસલ કરી છે. અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની ઓળખ અમદાવાદના ઇસ્કોન 4 રસ્તાના અમલતાસ એપાર્ટમેન્ટમાં રહેવાસી ઓમ રાજેન્દ્ર પંડ્યા તરીકે થઈ છે. આરોપીએ કથિત રીતે સાયબર છેતરપિંડી દ્વારા પ્રાપ્ત થયેલા નાણાંનું હવાલા દ્વારા દેશ અને વિદેશમાં લોન્ડરિંગ કર્યું હતું. પોલીસે ટેકનિકલ અને માનવ સંસાધનની મદદથી અમદાવાદથી તેની ધરપકડ કરવામાં આવી છે.